ફેસ તમને બતાવી દઉં. ભાભી રેડી? આઈ એમ રેડી. રેડી? ચાલો સપના બતાવે છે 3 2 ફરાળ લઈને જવાનું છે. એ બસ 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 મારી મીમી નહીં, મારા જવા બાધા છે ચપ્પલ. એવું કરો બા ચેનલ ઉડી જશે. 2 મહિના પછી ફાઇનલી તમને છે ને પારમીનું ફેસ દેખાવાનું છે. જસ્ટ પ્રોબ્લેમ એટલો છે હેતાંશ આવે એટલે આપણે પછી એક સાથે ફેસ રિવીલ કરીશું સ્કૂલેથી આવે પછી. અને વરસાદ નો આવવો જોઈએ. વરસાદ આવશે થોડુંક પ્લાન વિખાઈ જશે, પણ 98% અમે ટ્રાય કરીશું કે આજના બ્લોગમાં પારમીનું ફેસ દેખાઈ જાય. બાકી અત્યારે અનેરી સૂતી છે, ચાલો એને જગાડીએ. સવારના 10:30 વાગી ગયા અને અનેરી છે ને તે ઉઠતી જ નહોતી, ઉઠાડી અને હવે એ બહાર નથી આવતી. કેવી ગારોડતી હતી તો બહુ ઊંઘ આવે છે. ચાલો બેટા બારવી આવો. દીકરો બહાર આલો. કેમ એટલું બધું ગમે શું? એને ગોળિયું બહુ ગમે. હાલ બેટા જાવું છે નીચે જ, આપણે સવારનો નાસ્તો કરીએ ને આજ. હાલો હાલ થેપલા બનાવ્યા છે. હાલો હાલો થેપલા ખાવા છે ને? દહીં થેપલા. હાલો બેટા બારવી આવો. ચાલો ચાલો દૂધ કોને પીવાનું હોય? ચાલો ચાલો બેટા થઈ જાવ ઊભા. આ થઈ જાઓ. તો ઊભું થઈ જવાનું. ગેમ મમ્મા હા. નહીં થવાનું તો હોય ને તાજ. આપું આપું. એ તો અત્યારે નાસ્તામાં છે થેપલા, ચા અને ચટણી મરચા. અનેરીન પારમી બે પાછા સુઈ ગયા. અનેરીન જો ત્યાં પાછું ઘોડિયામાં જવાનું મન થઈ ગયું. પારમી હોય ત્યાં સુધી એમ કરશે. હા પારમી જ્યારે બહાર આવશે ને તરત એને બહાર આવવાનું. ભાઈ હું હે તો નહીં 5 મિનિટમાં ઘોડિયારમાં રહીને પછી એમ કે હાલો બહાર. અહીં ઉપર વીએ તારે વજન જોવું છે. બસ ઊભી રહેજે એમ નમ. કેટલો થયો? 8 કિલો વજન છે બેટા. 8 0.5 એવું છે? એ થોડુંક એક્યુરેટ નથી આવતું, થોડુંક પ્લસ નથી. જો હવે પછી છે ને બીજી વખત સાઈડમાં ઊભા હોય તો નહીં, હવે 8 જ આવે છે દર વખત. અનેરી નાઈ ધોઈને રેડી થઈને ઉપર. હાલો ઉપર. અહીંયા હું કામ આવી તું? જો મારી પાસે આવી ગઈ. મજા આવે. રાત્રે હું આમ છે ને એના ઉપર આમ હાથ રાખીને હું તો બેડ ઉપર સૂતો તો રાત્રે હાથ રાખીને ન સૂતો ને તો મારા હાથ પકડે અને આમ રાખે કે મને આમ રાખો એમ. પછી સુઈ જાય. હાથ લઈ લઉં તો એને નો હાલે. આમ સેફ ફીલ થાય હવે આવી રીતના હાથ રાખ્યો ને એટલે કે ચાલો હવે મારે જવું નહીં પડે બેટા ઓફિસે. જાવું ને? હા. તારે નહીં, તારે નહીં, વખતે જાય આમ જોવાની. મારે એકને જ બેટા, મારે એકને જ જવાનું છે ઓફિસે. નીચે જોઈને હાલજે. અત્યારે છે ને ભાઈ પારવીનું ફેસ રિવીલ કરવાનું છે ને તો ભાઈ એના ક્લોથિંગ લેવા માટે આવ્યા છે જીજામાં. જો અત્યારે ટ્રાય કરવા જાય છે. જો ભાઈ આ છે ને કુર્તું ધ્યાનમાં એવું છે. નાની સાઈઝનું જોતું મળી જાય. ના પેન્ટ રેડી છે. અનેરીને છે ને એના મામાના ઘરે મૂકતા આવ્યા અને ફેસ રિવીલ માટેની ભાઈ બધી તૈયારીઓ થઈ ગઈ છે. ભાઈએ જે આઉટફિટ પહેરવાના છે ભાઈનું એ લેતા આવ્યા અમે. અને આ બાજુ અમારી ડીશ રેડી થઈ ગઈ છે. આજે છે મગનું શાક. હા મગ છે, રોટલી, દાળ ભાત, જો ખાટી ખાટી દાળ અને સફેદ ભાત. અમારા મમ્મી જીવનમાં કેવા ભાત ખવાય? આ શું છે? પાવભાજી છે. સમેટી નડે નહીં ક્યાંય જીવનમાં કઈ નડે જ નહીં. પણ સમેટીના ભાત મેન્યુઅલી ભાવે નહીં. એવું લાગે સ્વાદ વિહોણા હોય એમ. ચીકણા ચીકણા હોય, જોવાય ન ગમે. ઘણા ખાય પણ હવે ઈ મને તી જોવા જ ન ગમે. આ પ્રીમિયમ વસ્તુ હોય કે નહીં હોટલોમાં ઈ જોઈને તને ઈ ભાવે? ભાત જ ન ભાવે. તને ભાઈ કયા ભાત ભાવે? ને બધા ભાવે. સમેટીના ભાવે. એટલે બે છે. અમે તો સમેટીના કરી નાખો. ના મને નહીં ભાવે. હું નહીં ખાવા, બધા ખાય ને. તમને ઈ ભાવે, પપ્પા ને ઈ ભાવે. મારે તો હમણાં ક્યાં છે, રોટલી ખાવ તો ભાત નથી ખાતા, ભાત ખાવ રોટલી સમેટી વાહે કરવામાં. હવે મિત્રો કે એમ તમે જાજી કોમેન્ટ કરજો ભાઈ આ ભાત એમ કહેવાય થોડુંક નડે અને સમેટીના ભાત નડે નહીં એવું કહેવાય. પણ હોય પૈસા હોય ન નડે. ભાઈ આપણો લાલો સ્કૂલેથી આવી ગયો અને હેતાંશ શું થાય તને ફેસ પહેલી વખત જોઈ તું કેવા રિએક્શન આવશે? ટૂંક સમયમાં ભાઈ પારમીનું ફેસ તમારા બ્લોગની સામે હશે. જસ્ટ બધા રેડી થાય છે. આ બાજુ ભાભી રેડી થઈ, સપનાને રેડી કરી દઈ છે. મમ્મી તમે મને સુધારી દો, મારે બસ ખાવું છે. શાલ હોતું રહેવા દેજો. આ શાલ સહિત ખાયું. કેળા છે, પેરું છે, પાકલ છે, કાચા છે અને ઓલું છે આલુ છે. ભાઈ ભાભી અને ભાઈ બે કપલમાં રેડી થઈ ગયા. ઓલો છે ને બુલબુલ બોલે ને એમ બોલે છે વચ્ચે. એતા અહીંયા ફૂલ ફેમિલી નો એક ફોટો પડી જાય. ઓકે ફૂલ ફેમિલી નો ફોટો ત્યાં જ પાડવાનો છે, અહીંયા નથી પાડવો. એવું છે? ઉતાવળમાં 5 મિનિટ લાવતા ભૂલાઈ જાય. આ બટન તો લઈ દેવાનું. હાલો તે ગાડી બાડી કાઢીએ અને આમ બધા રેડી થઈ ગયા છે. બધા જ આવે છે. મમ્મી એ ઘરે રહેશે. વિક્ટોરીસમાં તું એમાં બેસી જાજે. દુપટ્ટો ના હવે કાંઈ આપણે ગાડીની જરૂર નથી એટલે ત્યાં જઈને નાખશું. એટલે દુપટ્ટો અત્યારે આપણે આમાં મૂકી દઈએ. આ ઠેલા સાથે છે. હાલો બધું કમ્પ્લીટ ને?
આ સામાન હા ઈ છે કે જે ફેસ રિવીલ માં કામ આવશે ના ચપ્પલ પહેરીને જાત તો સારું પડે નહીં મારા બાધા છે ચપ્પલ. આંટી ચપ્પલ નથી પહેરતા વાળ બાંધેલા આવે છે. આવો ભાઈ પાડમીનું ફેસ ટૂંક સમયમાં દેખાશે. અત્યારે જસ્ટ હું કેમેરાની એંગલ નીચે રાખું એટલે દેખાય નહીં ટૂંક સમયમાં મિત્રો. અત્યારે અમારા સાથે છે ને કાનાભાઈ છે અને અમારી કોઈ પણ ઇવેન્ટ હોય એમાં રીલ્સ શૂટિંગ થાય ને એટલે જો આ કાનાભાઈ માસ્ટર તમારું ઇન્સ્ટા પેજમાં આઈડી શું છે? રીલ માસ્ટર કાનો છે ને વેડિંગ વાળા રીલ્સ. વેડિંગ વાલા રીલ્સ ને રીલ્સ માસ્ટર કાનો. આ કાનાભાઈ થોડાક દૂર જાવ તો મારા હસબન્ડ ગાડી નીકળે. તમે કેમ નડતા હતા બધાને? કાનાભાઈ મમ્મી ને ભાઈ જય શ્રી કૃષ્ણ કહેજો ઓન વિડીયો કોલ. કેમ કે ડેલી મારા વ્લોગ તમારા vlog જોવે દરરોજ જોવે. ફેમિલી આખું. આપણા દરેક પ્રસંગમાં કાનાભાઈની હાજરી હોય જ છે. હાલો ગાડી નીકળી. બહાર નીકળવાનું થયું પાછું અમારે વળવું પડશે. અમે ભાઈ સુરત થી ઘણા આગળ વી આવ્યા અને એક ભાઈએ કીધું કે ચિંતનભાઈ અમારી ગાડીમાં હોવા નથી અને નસીબ અમારા કે એને ટુ વ્હીલમાં કીધું ને સામે પંચર વાળા ભાઈ છે. હવે જઈએ. હું લંગડો હાલું છું કેમ કે મને ખાલી ચડી ગઈ છે. એવું થયું હા કેમ એમ થયું? તું બેઠી હતી ને તે હવા નહોતી તે તું ઉતરી તો ટાયર ઊંચું વી આવ્યું. ખાલી ચડી ગઈ. વધી ગયો છે ને એટલે હા સાડી થઈ ભાઈ આજે છે ને ફેમિલીના બધા જ મેમ્બરનું વજન કર્યું આજે એવું છે. તારું કેટલું થયું? 58 છે અને મારું 62. એટલો બધો વજન છે મારું 62. સપનાનું ઓછું છે. જો અત્યારે છે ને હવા પૂરા ભાઈ હરખું જોજે હો ભાઈ હવા બવાનું પંચર ન હોય. હવે આ બધા ટાયરમાં જોઈ લેવી. પાણીની ગાડી હજી પાછળ છે એક. તો અમારે એક ગાડી છે ને ભાઈ નીકળી ગઈ છે. અંધારું પડે ની પહેલા અમારે પોગવાનું છે અને આ રસ્તો છે ને કામરેજનો બહુ સારો. આમાં બે બાજુ ઝાડવા જ આવે ને ઘણા બમ્પરે આવે કે પેલા બધા રસ્તા આવા જ હતા. એ તો આપણે બધું આ સોસાયટી ને બધું કોર્પોરેટ ઓફિસ ને બધું બનાવી કરી નાખ્યું બધું. અમે છે ને અત્યારે ગલતેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. પારમી તે થોડીક વાર રોવે છે. ઓલું છે ને જે બાજુ દેખાય એમાંથી જ તેનું ફેસ રિવીલ થશે. અને અત્યારે ભાઈની રીલ્સનું શૂટ શરૂ છે. જો કાનાભાઈ ચપ્પલ કાઢીને રીલ્સનું શૂટ કરે છે. થોડીક વારે છે ને પારમી પાસે જવું પડે ને એ રોવે છે. અને આ સાઈડ છે ને ભાઈ ચેકિંગ કરે કે કેવું શૂટ આવ્યું એ. કાંઈ ઘટે નહીં ભાઈ કાનાની રીલમાં. રીલ્સના માસ્ટર છે, નામ જ એવું છે રીલ્સના માસ્ટર. કઈ હેતાંશને છે ને નીચે અમે મોકલો એને ઓલું મળી જશે બેટા. એને પારમીનો ઓલો હિંચકો લાવવાનો છે. અહીંથી છે ને સ્પેશિયલ જો આમ નીચે ગયો. હવે એનથી ડીકી બંધ થઈ જાય. હા થઈ ગઈ. હાલો અહીંથી હા કરી દઉં છું લોક. આ જો અહીંથી કર્યો હા થઈ ગયો. સૂરજ છે ને અસ્ત થવા જઈ રહ્યો છે અને આ બાજુ અમારી સ્ટેન્ડી અમે રેડી કરીને રાખી છે. પારમીનું ફેસ આ બે દોરી ખેંચવાની. એક બાજુ ભાભી ખેંચશે એક બાજુ ભાઈ ખેંચશે અને પછી ફેસ આ છે ને આ એક ભૂંગળું બનાવેલું છે એ આમ નીકળી જશે એટલે એની અંદર ફેસ હશે. તમને દેખાશે એ ફોટો. અને આપણે આ જે સ્ટેન્ડી આખું અત્યારે છે ને એ આપણે છે ને ઓલી જગ્યાએ રાખશું એટલે પાછળ શંકર ભગવાનની મૂર્તિ આવે ને સૂરજ દાદા આવે એવી રીતના. હાલમાં ક્યાંય ગયા બધા? હાલમાં શૂટિંગ કર્યું. અચ્છા સામે ભાભીનું સિંગલ શૂટિંગ શરૂ છે. પારમી તો અત્યારે નીચે સપના પાસે છે પણ જો ત્યાં. અને આ જે ગ્રીલ દેખાય છે ને એ ગ્રીલની પાછળ તાપી નદી આવેલી છે. પવન આવ્યો આ તાપી નદી. હું ભાઈ તું જોજે હો શૂટ આપણે કોકનું લાવ્યા છે એવી ભાડે. ભાભીના આઉટફિટનું શૂટિંગ શરૂ છે અહીંયા. એ બે ચેક કરે છે. હું ભાઈ તાપી નદીનું દર્શન કરાવું તમને. પાણી હતા ફૂલ છે હો. આની આગળ જાય સ્વિમિંગ પુલ આવે નાવાનું ખબર સામે આવે ઓલી સાઈડ સ્વિમિંગ પુલ છે. જાવું જોવા હાલ. તને કોઈ ગોત છે નહીં ને અહીંયા બંધ છે. રિનોવેશન શરૂ છે ભાઈ. અત્યારે જો અહીંયા સ્ટેન્ડી મૂકી દીધું છે. જનક જિંદગીમાં પહેલી વખત અહીંયા આવ્યો હું ફર્સ્ટ ટાઈમ એવો પહેલી વાર. કે કેવું લાગી જગ્યા કેવી છે? સારું છે ભાઈ મસ્ત. ત્યાં જ બેઠા હોય ને તો મજા જ આવે. હા આ સાઈડ ભોજનાલય આવે. આ સાઈડ બધાને બેસવાનું ગાર્ડન ને એવું. પાછળ મેં તાપી બતાવી. પેલા તો છે ને સ્ટેન્ડી અમે હટાવી દીધી અને પારમી લઈને હવે આગળ જઈએ છે કેમ કે આગળ જગ્યા થઈ ગઈ. હવે છે ને સેજ જ વાર છે અને પછી ફેસ રિવીલ થઈ જશે. આ મંદિરે છે ને 12 જ્યોતિર્લિંગના દર્શન છે પ્રદર્શન છે. આ પર્વત જે છે ને મારી પાછળ દેખાય એની નીચે બધું એવું છે. તને ખબર છે લાલા? આ પર્વતની અંદર જવાય નીચે. જો ઓલા લોકો જાય જો ઈ જાય છે જો સામે ત્યાંથી જાય. નહીં ને પર્વતની નીચે. ક્યાંથી નીકળવી બહાર? સરસ સાચી વાત છે. એક્ઝેક્ટ ત્યાંથી જવાનું. 12 જ્યોતિર્લિંગના દર્શન કરીને ઓલી જગ્યાથી તમે હા 12 જ્યોતિર્લિંગના મંદિર છે. હા અને યાદશક્તિ સારી છે તો એવી રીતના છે. હવે પારમી નું ફેસ જે છે ઈ થોડીક વાર અહીંયા ખાઈ છે ઈ. હા તારું કાલે ફાટી ગયેલું હતું.
આજે ફાટલું છે આજે તેને પગ ઘસીને આજે ઘસીને ફાટ્યું પણ કાલે આ જ મોજા હતા આવા જ હતા કંઈક ફાટલા હતા પિંક હતા, આજે પર્પલ. પર્પલ છે કાલ પિંક હતા ને એ તારા ફાટી ગયા છે ભાઈ હા અને આજ તો મોજા હું ફાડવાનો જ છું જો અત્યારે હારા છે પણ ફાટી જશે હવે રીલ્સમાં થોડા કટકા આગળ પાછળ થાય ત્યારે ફેસ વાળી રીલ છે પેલા છે ને હું ફોટામાં પારમીનું ફેસ બતાવીશ અને ફોટો જોયા પછી આપણે રિયલ પારમીનું ફેસ બતાવશું ક્યાં ત્યાં સ્વિમિંગ પુલ છે ત્યાં તું જઈએ જા તું જઈએ ત્યાં તું પડીશ નહીં હું નો આવું ના પાડીશ મને હનુમાન દાદા તમે ત્યાં નહીં જવા પારમીનો ફેસ ની એક ઝલક મેં અત્યારથી બતાવી દઉં છું તમને ઝૂમ કરીને જુઓ તો આઈડિયા આવશે બાકી હમણાં બતાવી દઈશ થોડી વાર રાહ જોજો લાંબુ હું ક્યારનો ખેવું છે પણ યાર શૂટિંગ જ એટલું લાંબુ હાલે છે કે બધા ક્યાંથી વાટ જોવે છે કે હમણાં ફેસ જો ફેસ થોડીક વાર એમ અમારા બધાનો ઇંતજાર ખતમ હા અને આપણે પારમીના ફેસ રિવીલ કરી દેશું. હા કાનાભાઈ ઉતાવળ કરાવજો પછી અંધારું થઈ જશે સુરત દાદા તો આથમી ગયા આવ્યા ને ઉપર હતા હવે તો દેખાતાય નથી છે ને ફાઇનલી હું ભાઈ પેલા તમને પારમીનું ફેસ બતાવી દઉં છું પછી ઓલો ફોટો તમને પારમીનો બતાવીશ કેમ કે ઓરિજિનલ ફેસ તમને બતાવી દઉં ભાભી રેડી આઈ એમ રેડી. રેડી ચાલો સપના બતાવે છે 3 2 1 ટાન ટાણ ભાઈ પારમીનો ફેસ રિવીલ થઈ ગયો છે આપણા વ્લોગમાં હા હા. અરે એક લઈ લ્યો ભાઈ આ તિથર લઈ લે ને તિથર વગર પારમી આપી દો આપી દો હા પાછી આપી દ્યો. હેતાંશ જોઈ લીધો ફેસ મને ખબર જ હતી. તે નો જોયો હોય 2 મહિનાથી જ બતાવ્યો જ નથી વ્લોગમાં મેં આ જોયું ને. તે કઈ રીતના જોયો હોય મેં રિયલમાં ન જોયું હોય. હા ભાઈ અમે લોકો બધા જોયો તો મારા ફેમિલીમાં બધાએ જોયેલો જ હતો હે કાકા હા બટા સ્વિમિંગ પુલમાંથી સ્વિમિંગ પુલ બંધ થઈ ગયો છે આની પાછળ અહીંથી સ્વિમિંગ પુલમાં જવાનું છે કયું આમથી બહારથી આયા. હા એ તાપી નદી છે બટા ત્યાં 2 મિનિટ હવે તમે આ બધા તમે કેટલા સમય તમારે પારમી જોઈ હતી ને એટલે હું પારમીનો ફેસ હવે તમને ફેસ વાળો હવેથી વ્લોગ શરૂ થઈ જશે ત્યાં સુધીનો વ્લોગ એ તેનો બ્લર માં આવેલો હશે જોવો ભાઈ આ કાનોડો જો હાલે જમીનમાં આમાં તમે બધા પત્રકારો આમાં આવતા હોય ને એવું લાગે છે કેટલા કેમેરા વાળા છે અહીંયા. મેં બહુ આવી એંગલ થી વિડીયો અત્યાર સુધી લીધા કે પારમીનો ફેસ નથી દેખાતો અને એડિટિંગમાં મહેનત હવે થતી ચિંતન ગમે ત્યારે ફેસ લેવાનો કેમ હા કેવી મસ્ત જો આજે આ લાડવામાં આવેલા કપડા છે ને ના ના બીજા છે ઘરના લીધેલા છે આ તો લાડવામાં પહેરાવાના છે. આના જ પહેરવાના છે પહેરાવાના હતા પણ હવે ફેસ રિવીલમાં આપી દીધા લાડવાના બીજા ગોતવા પડશે. ઓકે હવે હા ત્યાંનો યુઝ બાકી છે હવે આનું શૂટિંગ પતાવી દઈએ હવે છે ને આ લોકેશન ઉપર અત્યારે શૂટ થાય છે કાનાભાઈ દૂર જાય અને ત્યાંથી ભાઈ એકચ્યુઅલી છે ને હું વ્લોગિંગ ની ટીપ આપું તમને તમે છે ને યુટ્યુબ માં વ્લોગ ને એવું બનાવતા હોય ને સારા રિઝલ્ટ તમારે જોતું હોય ને એટલે વ્લોગ માં તો ન મેળ આવે પણ રીલ્સ તમારે બનાવીને તો ઝૂમ કરીને બનાવવાનું એપલ નો ફોન હોય તો જ બાકી નેકી ના ફોન માં નહીં ઝૂમ કરીને જેટલા વિડીયો બનાવો ને એટલા બહુ HD આવે અને બેકગ્રાઉન્ડ બ્લર થઈ જાય આ લોકોના લેન્સ જ તે દૂરના સારા આવે રેગ્યુલર કરતા તમે વ્લોગ જોવો ને એનાથી સારા દૂરના આવે સિનેમેટિક માં ઉતારો ને એટલે આ છે જો કોઈ પણ રીલ્સ વાળા હોય ને દૂર થી ઉતારે પણ એમાં તમને હું જો લોકેશન બતાવું એ નજીક નો આવતો હોય હવે ઈ બે અહીંથી કેટલા આઘા પણ જો શૂટિંગ આવી રીતના થાય છે ને આમાં ઝાડુ ઈ જો આખું ન દેખાય આ જો આવી રીતના 2x માં ઉતારે નહીં 5x છે 6x છે 5x માં છે એટલે જેમ બને એમ ઝૂમ કરીને ઉતારવાનું આજે સાંજે છે ને ફરાળ લઈને જવાનું છે. એ બસ બોલમાં કાઈ નહીં યાર તમને બધાને હજી ક્યાં યાર ચૂપ ચાલો તો ફેસ બતાવું કાનાભાઈ વાઈફ નો ફોન નથી આવતો બાકી છે હજી. એટલે જ નથી આવતો કાનો શૂટમાં છે હું ફોન કરું ભાઈ નથી કરવો. હતાંશ હોળી તે ક્યાં જોઈ હોય મેં નહીં જોયું હોય. તે- એમ નહીં તો જોયો છે પણ ઓલી હોળી છે પાણીમાં તરી ન માનું. અરે આ સાચું પાણીમાં તરે છે મેં નહીં માનતા. તમને શું લાગે હું એ હોળી જોયા વગર એવડો મોટો થયો હશે? અરે પણ આ કઈક અલગ છે હું એમ કહું તો હાલ નહીં માનતા. અરે પણ વહી જાહે એક કામ કર હાલ ત્યાં ઉપર ચડી જા તને દેખાશે અહીંથી દેખાશે તું ઉપર ચડી જા દેખાય છે તાપીમાં કાંઈ નથી. અરે પણ છે હાલ ન્યાય બહુ મસ્ત હોળી છે યાર હોળી તો હોળી હોય ગોત તો ક્યાં છે આ બી કોણ જોવે? ખોટો બોલાયો એને થયો ગેજ હું તને છે ને આ હોડી બતાવવા માંગતો હતો પછી કે આવી તો હું જોવે એમ એક બીજી છે ને આ હોડી છે આગળથી ઊંચી થઈ ગઈ છે કેમ કે વાહે જ બધા બેઠા છે એક ભાઈ ન્યા વહી ગયા છે તાપીમાં વચ્ચે બોલો ન્યા જઈને માછલા પકડે પુલ નીચે જો તું કોને ખબર ઈ કઈ રીતના ગયા હોય કેમ આવું પડ્યું ને જોવા મેં કીધું ઓલા ભાઈ તાપી વચ્ચે વહી ગયા છે તો આ પાછો ત્યાં બેહવા વહી ગયો પણ પાછો ઓલા ભાઈ ને જોવા આવ્યો આ ક્યાંક મનતું હતું ને અમે. શું બને ત્યાં હું મનતું હતું ને ક્યાં? અમે એક રિસોર્ટ આવે પ્રખ્યાત આપણે મનતું હતું ને ક્યાં? કાંઈ આઈડિયા નથી મને એવું બધું તારે એટલું નોલેજ ન હોય મારી પાસે આ પતી ગયું તો સ્ટેન્ડિંગ નું બાકી છે. સ્ટેન્ડી નું બાકી છે માલો દીકો કરતો હોય માલો અગલ્યો
હું કરતું હાલો બોલાવે છે ને જઈએ ચાલો હા ગાઈસ જો ફાઇનલી પારમીનો ફેસ રિવીલ થઈ ગયો છે. રીલ્સમાં એકવાર ખેંચ્યું એમ બતાવતું હોય પણ 3 વખત ખેંચ્યું ત્યારે જ થયું. હોઈ ગઈ છે સુઈ ગઈ તો ટાટો પવન આવે છે ને તમારે યાર વ્લોગ જોવાનું એક કારણ વધી ગયું પારમીનું ફેસ. હવેથી તમે વ્લોગ એટલે જોશો કેમ કે પારમી આવશે વ્લોગમાં. મજા. ચાલો ત્રીજો ટ્રેક રેડી કર્યો, કેમેરામેન સેટ થાય. પારમી છે ને અત્યારે સુઈ ગઈ છે. અત્યારે એનો ભાઈ ક્લોઝઅપ હા એનો ક્લોઝઅપમાં અત્યારે વિડીયોગ્રાફી શરૂ છે. મંદિરમાં ભાઈ સાંજનો સમય થયો, દર્શનાર્થીઓ બધા ધીમે ધીમે વયા ગયા ઘરે. હાલમાં અહીંયા કોઈ દેખાતું નથી, સમજો ને થોડાક વ્યક્તિ છે. અને આ છે બૂટ હાઉસમાં માત્ર અમારા શૂઝ જ છે, બાકી કોઈના નથી. હવે ફાઇનલી પારમીનું બધું ફોટોશૂટ રીલ્સ બધું ઉતરી ગયું છે. ફાઇનલી ફેસ રિવીલ થઈ ગયું છે અને જો હવે પારમીને દેવદર્શન માટે લઈ જાય છે. પહેલા તો દેવદર્શન થઈ ગયા હતા પણ પ્રોપર જે નહોતા થયા તો એના માટે અમે લઈ જાવી છીએ. અને તમને જે બધાને પહેલેથી એવું હતું કે અમારે પારમીને જોવી છે ફાઇનલી અમે તમને પારમીને બતાવી દીધી છે અને તમે બધા બહુ ખુશ થશો કે તમારી રાહનો અંત આવ્યો અને ફાઇનલી પારમીને જોવા મળ્યા છે અને હવેથી દરરોજ જોવા મળશે. આજે છે ને આ રામજી મંદિર છે અને આ જે સાઈડમાં આવે આ સાઈડ જે આવી આપણું મેન મંદિર ગલતેશ્વર મંદિર છે. ચાલો ગઈશ તો હવે છે ને અહીંથી સીધા દર્શન કરી લીધા અને સાંજ પડી ગઈ, ઘરે જશું અને જેમાં પછી અમારે બહાર જવાનું છે. પણ છે ને પારમી તે મારી પાસે છે. એકચ્યુઅલી આમાં રાખવાનું આમાં બહુ વજન, આ જે વસ્તુ પકડી છે ને હું ખબર નહીં પણ બહુ વજન છે એનું. અને તે વાતાવરણ મસ્ત થઈ ગયું છે, પીળું ને બ્લુ મસ્ત લાગે છે. જઈએ બધા મોટી ગાડીમાં વહી ગયા છે. અમારું પાર્કિંગ જો સામે છે. પછી એમ નક્કી કર્યું કે આપણે છે ને ઢોસા જ ખાઈ લઈએ અને હેતાંશ તો ભાઈ પૂરું થવા આવ્યું છે પણ હજી અમે એક સ્પેશિયલ મૈસૂરી મંગાવ્યું છે એટલે આવે ગ્રીન કાક કરીને છે, એકમાંથી 4-5 જણા ખાઈ લે. બધું ખાધા પછી મળીએ. ઢોકળી હાલો ઈ બનતા વાર લાગશે ત્યાં સુધી અમે મૈસૂર મંગાવ્યા છે તો ઈ કરી કંઈક ભાજી આવી ગઈ, કંઈક છે બહુ જાજા જણા ખાઈએ કે એવી. અને બાકી ઓલું આવ્યું તો પણ ખવાઈ ગયું. ચીની રોલ આવ્યા તો પણ ખવાઈ ગયા. જમીને અમે નીકળી ગયા છીએ. હવે એક વસ્તુ કેવી છે, અમે 4-wheelમાં ગમે એટલી લાંબી મુસાફરી કરીએ પણ અમારે 4-wheelમાં ક્યારેય સોંગ ન વાગે, વાતો અમારે ખૂટે જ ને એટલી બધી અમારે ફેમિલી નથી ને તે વાગતા હવે ક્યારે અમારે ગાડીમાં હોય ને તો સોંગ આપણે વાગે, બાકી જનક કાકા વગર કોઈ દી સોંગ ન વાગે. હવે તું વગાડ. એમાં એવું હતું અનેરી નચન સોંગ વગર હાલતું નહીં. આપણે ગમે ત્યાં બહાર જતા ને તો અનેરી રાખવા હાટું આપણે સોંગ સ્ટાર્ટિંગમાં કરતા પછી ઈ ટેવ પડી ગઈ. હવે નહીં વાગે. પણ આમાં જયદીપ પાછળ આમ બેઠા છે મને ખબર છે તમે થોડા ભૂલાવો કાંઈ કે રોડ એટલા ખરાબ છે. રોડ એટલા ખરાબ છે. એવું કરોમાં ચેનલ ઉડી જશે તો રોડ મેન સવાલ મારે ઈ તમને પૂછવો હતો કે હું કોઈ પણ મોટી ગાડી બીજાની માં બેસું તો એ લોકો સોંગ વગાડતા જ હોય. તો અમારા જેવું કોઈ શોખીન છે કે આખું ફેમિલી કોઈ કે એ લોકો સોંગ નો વગાડતા હોય, વાતો જ કરતા હોય. કે મોસ્ટ ઓફલી બધી ગાડીઓમાં સોંગ વાગતા જ હોય. ગાડી માં એટલે સોંગ શરૂ થઈ જાય. અમારે ક્યારેય થાય જ નહીં, કનેક્ટ કરવાનું આવે જ નહીં, વાયરી ન હોય ત્યાં સુધીની વાત. તો આવું કોઈ ફેમિલી અહીંયા તો છે કે એ 4-wheelમાં બેહે ને એની ઘરની 4-wheel હોય ને કન્ટિન્યુ મુસાફરી શરૂ રહેતી હોય ને સોંગ નો વગાડતા હોય તો કહેજો. ચાલો હવે સીધા ઘરે જશું અને કોની પાસે અનેરી પાસે. સાંજના છે ને 11 વાગી ગયા. અમે ભાઈ વ્યવહારો કામમાં એકમાં આવ્યા હતા તો વધી ગયું છે કામ. હવે સીધા જઈએ અનેરી પાસે. વરસાદના છાંટા ધીમા ધીમા શરૂ થઈ ગયા છે. અનેરીને લઈને સીધા ઘરે મળું તમને. ફાઇનલી અનેરીને લેવા માટે પહોંચી ગયા છીએ. મને તેવું લાગે છે અત્યારે હોય જ ગઈ છે, શાંત માહોલ છે. અવાજ આવે છે, હવે આવે છે આવી ક્યાં હવારથી બટા હું ક્યાં છે આથી બતાય તો ક્યાં છે? આમ જો બટા આમ હામું જો બતાય હાલ ક્યાં જવાનું? અચ્છા ગાડી હાથી આમ જો ટાઈમ જાવું જ છે તને લેવા જ આવ્યા છે. આમ મારે હામું તો જો. હું અહીંયા છું. હા જાવું જ છે હમણાં જાવી દીકા હું તને લેવા જ આવી છું. નથી મળી મોમન હવારથી નથી મળી મારી મીમી. કેમ કરવાનું કરતો તો હું તને કરું માલી અને ચાલ બાપા. હવે બાપા થોડી જઈ કેવું કર્યું જોયું ને મારી મીમી. કેમ કરવાનું કરતો મારી મીમી. જાવસ ડાળે ખાવસ ગમે એટલી મારે મમ્મી ગમે એટલી ખીજાય તોય તે પેલા
જીમી મારો દીકરો આ જાય હો મારી મીમી કેમ છે જય યોગેશ્વર યોગેશ્વર હાલો મારી પાસે હાલો આપણે ક્યાં ગયા હતા ક્યાં ગયા તા ક્યાં લઈ ગયા દૂધ પીવા કેમ પીવાનું કરતો હમણાં કેમ કરતી હતી તું અનેરી કેમ કરતી હતી દાદી 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 કેમ કરતી હતી બોલ ને મૂંગી ફોન હામો આવે એટલે બંધ થઈ જવાનું હું પીવું તારે ઓય હું પીવાનું છે આમ જોઈ જોવે ઈ જો નાટક જ કરવા ન કરા અનેરી પારમી ક્યાં ગઈ સો ભાઈ જાદુ જ જોઈને એટલી ખુશ થઈ જાય ને હું પીવું છે તારે બેની એક જ સ્ટાઇલ જાદુ પીવું એટલે પથ્થર ઉપર ચડીને જ પીવાનું નીચે બેન પીતા જ નથી આવડતું મમ્મી આપણે સોફે લઈ જાય ને તો એમ કે ન્યા નહીં તું અંદર હાલ મારું હમણાં પી લઉં હો તું તારું પી લે પૂછ્યું કોણે ઢોળ્યો અને એ ધક્કો મારે ને અહીંયા સુધી લાવી દીધી હવે એને મોઢું આમ ફેરવી નાખતો હવે તું ખાઈને આવજે ને આમ ફેરવી જ દે વાળી દે બસ હવે મારશે ઈ ધક્કો જો એમ માર્યો મજા આવી ગઈ એને આવતીકાલનો છે ને સુરતમાં ભાઈ બહુ વરસાદ છે એવા ન્યૂઝ આવે છે જોઈએ છે હે ટાટા કહેતા જ ભૂલી ગઈ ટાટા કહીએ ટાટા બાબાઈ સીયુ કેવાનું હોય સી યુ પેલા ટાટા કહેવાનું કાલ આવજો કાલ આવે કે કાલ આવજો ટાટા જ કહી દે ટાટા જ કે. કાકા કાલ બાય 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 તો કે કાલે આવીશ કે કાલે આવીશ કાલ જાદુ જ પીવા કે સાદું આવીશ દાદા હું લાવે તાર હાટો નેરી મમ સમજો સમજો હો 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 હા 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 રસ્તામાં છે ને મેં 2 છીક ખાધી હવે મારી છીક નો અવાજ કેવો હશે કેવાય વાળી થઈ ગયું પપ્પા કેમ છીક ખાય અને કેમ કે આછી બાજુમાં જઈને કે અહીંયા ખાતો મારી સામું જોઈને ખાત કેમ ખાય પપ્પા છીક આજ વાતાવરણ બેટા બગડી ગયું તને છીક થઈ ગઈ હતી મેં તારી એક્ટિંગ કરી ક્યારે લે 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 પપ્પાની એક્શન કરશો મેં પપ્પાએ પણ બે જ ખાધી હતી તું કેટલી બધી ખાધી મેં 2 જ ખાધી હતી હો તારી આખી ઉપર યે એના મોટા મમ્મી ચપ્પલ આય પાડી ગઈ તો ઈ ઉપર લઈને આવશે કોના છે ઈ દાદા ના કોના છે આ મમ્મા ના કોના હાલો તે ઉપર ઈ ભલે પડ્યા હાલ તો આમને માઈલ બેટા ચાલો જવાનું છે હાલો હાલો હા દીદી હવે હુઈ ગઈ હોય બેટા દીદી ક્યાં હોય બેન તો આવતીકાલની આગાહી છે જોઈએ છે વરસાદ નો આવે તો સારું સુરતમાં મને નથી લાગતું વરસાદ હોય બાકી જોઈએ છે બધા કહે છે બહુ છે અને આ વખતે તો કઈ તૈયારી કરી જ નથી કાંઈ વસ્તુ ઉપર મૂકી નથી હઈ 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 અને હા આવતીકાલે છે ને સ્કૂલ કોલેજમાં રજા દીધી હેતાંશ આખો દિવસ ઘરે હશે કાલે પાડવીનો ફેસ રિવીલ થઈ ગયો એટલે ઈ વ્લોગમાં આવશે પછી હનેરી આવશે એટલે આવતીકાલનો વ્લોગ જોવાની બહુ મજા આવશે એની સાથે સાથે થોડા જૂની યાદો અમે શેર કરશું આવતીકાલના વ્લોગમાં પડી જઈશ દીકા પડી જઈશ આમ રબર હાડકા નો ને એવી થઈ જાય અહીંયા આવીને જો આવી થઈ જાય કેમ કોને હોડાઈશો ઢીંગી તો છે ને દોરી કાઢે છે હા એમાં ઢીંગી નથી ઢીંગી ક્યાં નથી ગઈ ઢીંગી? આ રહી એને હોડાઈ દ્યો પેલા તાલી ઢીંગી ઢીંગીને સોડાઈ દ્યો હાલે જો અહીંયા હોવડાવું છું હા અત્યારે તમને હું ભાઈ આ સપનાના શ્રીમંત સંસ્કારનો વ્લોગ બતાવશું સપનાનો શ્રીમંતોની સંસ્કાર આમ તો એ 2 દિવસ વ્લોગ આવેલો હતો પણ મેન જે વિધિ કરી હતી ને ઘરનો ઈ વ્લોગ છે કંઈક 2 લાખ લોકોએ જોઈ લીધો છે કદાચ તમારે બાકી હશે જોવાનો આમ તો બાકી જ હશે એટલે ખાસ ક્લિક કરો જોતા હો જૂનો વ્લોગ છે મજા આવશે જોવાની કેવી રીતના ભાઈ આના શ્રીમંત સંસ્કાર થયા હતા ઈ બાકી આવતીકાલ સવારે 9 વાગે પાછો આવી જશે જય સોમનાથ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર